હવે પ્રશ્ન નંબર 7 લઈશું. એમાં શું કીધું? નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો જ છે કે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? કે સજીવોને કેમ ખોરાક લેવાની જરૂર હોય છે? તેનું કારણ શું છે? કે સજીવોને કાર્ય કરવા માટે, જરૂરી શક્તિ મેળવવા માટે, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. તમને ખબર હોય, આપણે જો ખાઈએ નહીં તો આપણને શક્તિ ના મળે તો આપણે કશું કામ કરી શકીએ? ના કરી શકીએ. ઓકે, એટલા માટે આપણે સજીવને ખોરાક મેળવવા માટે શક્તિની જરૂર તો હોય છે. દુનિયામાં એવું કોઈ સજીવ નથી કે જે ખોરાક વગર જીવી શકતું હોય છે. બીજો લઈશું કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? આપણે પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવી તો કેવી રીતે ચકાસીશું? એનું કારણ શું છે? તો તેને આપજો. તો લખીશું પર્ણમાં સ્ટાર્ચની હાજરી નીચે પ્રમાણે ચકાસીશું. પહેલું લખીશું કે સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ લો. એમાંથી એક પર્ણ લેવાનું છે. બીજો મુદ્દો લખીશું કે પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5 થી 6 મિનિટ માટે ઉકાળો. પર્ણને પાણી ભરેલા બીકરમાંથી લઈ લેવાનું અને 5 થી 6 મિનિટ માટે ઉકાળવાનું રહેશે. ત્રીજો, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધોવો અને તેનો લીલો રંગ દૂર કરો. પછી પર્ણને શું કરવાનું? આલ્કોહોલ વડે આખું ધોઈ નાખવાનું. તેનો ઉપરનો લીલો રંગ હોય ને એને શું કરી દેવાનું? દૂર કરી દેવાનું. ચોથો, આ પર્ણ પર 2 ટીપા આયોડીનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. 2 થી 3 ટીપા રહે આયોડીનના દ્રાવણના પર્ણો પર નાખી દેવાના અને એનો રંગ તપાસવાનો રહેશે. પછી શું કીધું છે? પાંચમો, પર્ણનો રંગ ભૂરો કાળો થઈ જશે જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. પ્રશ્ન નંબર 3 લઈશું. એમાં શું કીધું છે કે લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો કે લીલી વનસ્પતિના પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને શું કહેવામાં આવે છે? હરિદ્રવ્ય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કોઈ બી વનસ્પતિમાં જો લીલા કલરનું હોય પર્ણ તો તમે સમજી લો કે આની ઉપર હરિદ્રવ્ય હોય જ છે. કેમ કે હરિદ્રવ્યનો કલર કેવો છે? લીલો જ છે. ઓકે, એટલા માટે આપણે હરિદ્રવ્ય કહીશું. પછી શું કહે છે કે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવું હોય તે હરિદ્રવ્ય મદદ કરે છે. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આ ઉર્જા રહીને પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરતી હોય છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. હવે આપણે લઈશું નંબર 4. એમાં શું કીધું છે? પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. આ વિધાન સમજાવવાનું છે. તો શું કહે છે કે લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. લીલી વનસ્પતિ હોય તમે દેખજો, લીલી વનસ્પતિ હંમેશા સૂર્યપ્રકાશમાં જ એનો પોતાનો ખોરાક બનાવે છે. ઓકે, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને જ પોતાનો ખોરાક બનાવે છે. તો લખેલું છે કે લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. અને ઓક્સિજન વાયુ શું કરે છે? મુક્ત કરે છે. વનસ્પતિ એ સ્ટાર્ચ રૂપે તૈયાર કરેલ ખોરાક પૃથ્વી પરના સમગ્ર પ્રાણીઓ ઉપયોગ કરે છે. જે સ્ટાર્ચ સ્વરૂપે તૈયાર કરેલ ખોરાક રહ્યો એ પૃથ્વી પરના બધા પ્રાણીઓ એનો શું કરે છે? ઉપયોગ કરે છે. વળી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરે છે એના દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ વનસ્પતિઓ અને પ્રાણીઓના શ્વસનમાં ઉપયોગી બને છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા જે ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ હોય ને એ વનસ્પતિ અને પ્રાણીઓના શ્વસનમાં એ ઉપયોગી બને છે. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો ખોરાક બનવાની ક્રિયા શું કે ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વપરાઈ ઓક્સિજન ઉત્પન્ન ન થાય. આને પરિણામે પ્રાણીઓને ખોરાક અને શ્વસન માટે ઓક્સિજન મળી રહે નહીં. આથી પ્રાણીઓ ખોરાક અને ઓક્સિજન વગર જીવી શકે નહીં. આમ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. પ્રશ્ન નંબર 5 કે વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? તો આપણે દેખીશું. જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ
કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. ધ્યાન આપજો, પ્રકાશ સંશ્લેષિત પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થ હોય એનું શું કરે છે? સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. ધ્યાન આપજો, કાર્બોદિત પદાર્થ શેના બનેલા હોય છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ માટે કરવા નાઇટ્રોજનની જરૂર હોય છે. જેનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ કરવા નાઇટ્રોજનની જરૂર હોય છે. વનસ્પતિ હવામાંના નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી. વનસ્પતિ હોય કે માણસ હોય, એ આપણે પણ હવામાનનો નાઇટ્રોજનનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. તો જમીનમાં કેટલાક બેક્ટેરિયા અને લીલ વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી જમીનમાં મુક્ત કરે છે. આ દ્રાવ્ય સ્વરૂપ પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. વળી ખેડૂતો જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતરો નાખે છે. આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી પ્રોટીનનું સંશ્લેષણ કરતી હોય છે. હવે પ્રશ્ન નંબર 6 લઈશું. એમાં શું કીધું છે કે લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? તમને ખબર, કેટલાક પર્ણો કેવા લાલે હોય, બદામી હોય કે પીળા હોય છે. તો એ લોકો કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? કેમ કે તમને ખબર, મેં પહેલા જ કીધું કે લીલું પર્ણ હોય એની અંદર હરિદ્રવ્ય હોય, તો લાલમાં તો હરિદ્રવ્ય નહીં હોય ને કદાચ. તો આપણે દેખીશું. જો લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ લાલ, બદામી કે પીળા રંજક દ્રવ્ય ધરાવે છે. ધ્યાન આપજો, લાલ, બદામી કે પીળા રંજક દ્રવ્ય ધરાવે છે, જે હરિદ્રવ્યને ઢાંકી દે છે. હરિદ્રવ્ય તો અંદર હોય જ છે, પણ એને શું કરે છે? ઢાંકી દેતા હોય છે. આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિદ્રવ્ય ધરાવે છે. આમ પર્ણનો જે ભાગ લીલો ના હોય ને તે પણ હરિદ્રવ્ય ધરાવતા હોય છે. આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. એટલે શું કે આવા રંગનું પર્ણ હોય તો એમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું હોય છે. પ્રશ્ન નંબર 7 લઈશું કે ફૂગ કઈ રીતે લાભકારક છે? ધ્યાન આપજો, ફૂગ નુકસાનકારક પણ છે, લાભકારક છે. તો સૌથી પહેલા આપણે દેખીશું ફૂગ કઈ રીતે લાભકારક એટલે કે ફાયદાકારક છે. તો દેખીશું પહેલામાં કે ફૂગ નીચેની રીતે લાભકારક છે. તો પહેલામાં આવશે કે યીસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, યીસ્ટ અને મશરૂમ નામની ફૂગ રહી ને એ ક્યાં વપરાય? ખોરાકમાં વપરાય છે. બીજો, કેટલીક ફૂગ દવા બનાવવામાં પણ વપરાય છે. કેટલીક ફૂગ કેવું હોય? દવામાં આપણે ઉપયોગ થાય છે. દાખલા તરીકે પેનિસિલિયમ નામની ફૂગ પેનિસિલિન દવા બનાવવા માટે વપરાતી હોય છે. હવે છેલ્લે લઈશું 8મો, કઈ ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? તમને ખબર હોય ફૂગ નુકસાનકારક છે, તો કે કઈ રીતે નુકસાનકારક છે? તો કે ફૂગ નીચેની રીતે નુકસાનકારક છે. પહેલી હશે કે અથાણા, બ્રેડ, રોટલી જેવા ખાદ્ય પદાર્થો પર ફૂગ લાગતા તે અખાદ્ય બને છે. અથાણું હોય, બ્રેડ હોય કે રોટલી હોય, એની પર જો કદાચ ફૂગ લાગી જાય તો એ કી બની છે? અખાદ્ય બની જાય છે. બીજું, ભેજવાળા વાતાવરણમાં કપડા, લાકડું, પગરખાને ફૂગ લાગતા તે વસ્તુઓ બગડે છે. ત્રીજો, ફૂગથી મનુષ્યમાં દાદર, ખસ અને ખરજુ જેવા રોગો પણ થાય છે. ફૂગથી વનસ્પતિમાં ઘેરું અને અંગારીઓ પણ રોગ થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 9 લઈશું. એમાં શું કીધું છે? સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. તો બે સજીવો સાથે રહી જીવતા હોય તથા પોષક તત્વો વસવાટ માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહેવામાં આવે છે. તો સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભદાયક હોય છે. દાખલા તરીકે લાયકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો કે લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. તો કે કોને કહેવાય? તો કે લીલ હરિદ્રવ્ય ધરાવે છે. તમને ખબર પડી ગઈ, હરિદ્રવ્ય ધરાવે એટલે પોતાનો ખોરાક જાતે બનાવી શકે. તો કે આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે કે બનાવી શકે છે. તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ કહેવામાં આવે છે. બીજો લઈશું, અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. તો કે અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. ધ્યાન આપજો, અમરવેલ રહી એ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિદ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી. ધ્યાન આપજો, તેમાં હરિદ્રવ્ય ના હોય એ જ કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી
નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીંટળાયેલી રહે છે. પછી શું કહે છે કે તે વૃક્ષના ભાગોમાંથી પોષક તત્વો ચૂસી પોષણ મેળવે છે. આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે લઈશું પ્રશ્ન નંબર 9. તફાવતના બે મુદ્દા લખો. એમાં છે સ્વયંપોષી સજીવો અને સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. ચલો, સ્વાવલંબી સજીવોમાં શું આવશે? પહેલો મુદ્દો, તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને પરાવલંબી સજીવોમાં શું આવશે? તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. અહીંયા શું કીધું છે? બીજો મુદ્દો, તેમનામાં હરિદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે. અહીંયા શું છે? તેમનામાં હરિદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. તેમનામાં હરિદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી. હવે આપણે બીજો તફાવત લઈશું. એમાં શું કીધું છે કે પરોપજીવી અને મૃતોપજીવી. ચલો, પરોપજીવીમાં પહેલો મુદ્દો આવશે કે તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે. મૃતોપજીવીમાં આવશે કે તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. બીજો મુદ્દો આવશે તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે. અહીંયા આવશે બીજો મુદ્દો, તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. ચલો, ત્રીજો તફાવત આવશે લીલ અને ફૂગ. તો લીલ શું છે કે તે સ્વાવલંબી છે, ફૂગ તે પરાવલંબી છે ને મૃતોપજીવી છે. બીજો મુદ્દો આવશે લીલમાં તેમાં હરિદ્રવ્ય હોય છે, ફૂગમાં આવશે તેમાં હરિદ્રવ્ય હોતું નથી. હવે પ્રશ્ન નંબર 10 લઈશું. એમાં શું કીધું છે કે જોડકા જોડો. એમાં ઉત્તરના ખાનામાં વિભાગ બી નો ક્રમ અક્ષર લખો. ઉત્તરના ખાનામાં વિભાગ બી નો જે ક્રમ અક્ષર એ આપણે લખવાનો રહેશે. પ્રત્યેકના 2 ગુણ છે. ચલો, વિભાગ એ માં તમને આપેલું છે, અહીંયા ઉત્તર લખેલું છે, અહીંયા વિભાગ બી લખેલો છે. તો વિભાગ એ માં પહેલું શું છે? હરિદ્રવ્ય. તો હરિદ્રવ્ય માટે શું આવશે? પર્ણ આવશે. કેમ કે પર્ણમાં લીલા રંગનું હોય છે ને એટલા માટે હરિદ્રવ્ય તો પહેલામાં આવશે ડી. પછી બીજો નાઇટ્રોજન. તો નાઇટ્રોજન શું છે? બેક્ટેરિયા દ્વારા મળે છે, તો કે બીજામાં આવશે એ. પછી ત્રીજો પ્રાણીઓ. તો પ્રાણીઓ શું છે? પરપોષી કહેવામાં આવે છે, એટલે કે બી આવશે ત્રીજામાં. ચોથો કીટકો. કીટકો એટલે ચોથામાં સી, એટલે કે કળશપર્ણ કહેવામાં આવે છે. કળશપર્ણ કીટકો ખાય ને એટલા માટે એ જોડકું આવશે. ચલો, બીજું જોડકું લઈશું. વિભાગ એ એમાં પણ છે ને વિભાગ બી છે અને ઉત્તરો વચ્ચે લખવાના રહેશે. ચલો, વિભાગ એમાં પહેલું શું છે? અમરવેલ. તો અમરવેલ છે તો ક્યાં આવે? એ પરોપજીવી વનસ્પતિ કહેવાય. અમરવેલ શું કહેવાય? પરોપજીવી વનસ્પતિ. એટલે પહેલામાં આવશે બી. તો અહીંયા પહેલા બી લખેલો છે. બીજું લઈશું, એ કળશપર્ણ છે. તો કળશપર્ણ એટલે તમને ખબર પડી ગઈ શું છે? કીટાહારી વનસ્પતિઓ ખાય છે અને આપણે કળશપર્ણ કહીએ છીએ. તો જો બીજામાં આવશે સી. ત્રીજું લઈશું બિલાડીનો ટોપ. તો ત્રીજામાં બિલાડીનો ટોપ એ શું છે? મૃતોપજીવી વનસ્પતિ છે, એટલે ત્રીજામાં આવશે ડી. ચોથું લઈશું સ્પાયરોગાયરા. તો સ્પાયરોગાયરા શું છે? એક પ્રકારની લીલ છે, તો આપણે ચોથામાં આવશે એ. એ આપણે લઈ લઈશું. પ્રશ્ન નંબર 11. એમાં નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો. કીટાહારી વનસ્પતિ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો આપણે લખીશું કે જે વનસ્પતિઓ કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે તે વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. તો એમાં શું આવશે? કળશપર્ણ દેખાય છે તમને? કળશપર્ણ દોરેલું જ છે. ઓકે, કળશપર્ણ આવશે. વિનસ મક્ષીપાસ, પછી રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે. તેમના છોડ પર કીટક જાય છે. ધ્યાન આપજો, શું થાય છે? આમના છોડ ઉપર કીટક જાય છે, પછી શું થાય છે? અને ફસાઈ જાય છે. સમજી લો કે અહીંયા દેખાય છે આ છોડ ઉપર, અહીંયા આ ઢાંકણ છે ને અહીંયાથી કીટક અંદર જાય ને અહીંયા ફસાઈ જાય, એટલે ઢાંકણ ઉપરનું ઢાંકણ બંધ થઈ જાય. એટલે શું કરે? અહીંયાથી આ લોકો કળશપર્ણ શું કરે છે? એનું પોષણ કરી નાખે છે. તો અહીંયાની વાત કરે છે. પછી શું કહે છે? અને પછી કે ફસાઈ જાય છે અને છૂટી શકતું નથી. કીટાહારી વનસ્પતિ કે કીટકનું પાચન કરી તેમાંથી પોષણ તત્વો મેળવે છે. આવી વનસ્પતિને લીલા પર્ણો પણ હોય છે. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે. તે જ્યાં ઉગી છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો મળતા નથી. આથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું ભક્ષણ કરે છે. કળશપર્ણમાં પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. દેખાય છે? પર્ણરી કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે. દેખાય છે? પર્ણનો અગ્રભાગ જો ઢાંકણ જેવી રચના બનાવે છે કે નથી બનાવતું? હા, એની વાત કરે છે. પછી શું કહે છે? કળશની અંદર વાળ જેવી રચના આવેલી છે. આ કળશની અંદર દેખાય છે અહીંયા વાળ જેવી રચના આપણને આવેલી હોય છે. પછી શું કીધું છે?
કે જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે, જ્યારે કીટક અંદર જાય છે અહીંયાથી આ ઢાંકણ પછી શું થાય છે, બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. અને જે આ કીટક રહ્યું અહીંયા અંદર કીટક જાય તો અંદર વાળ જેવી રચના હોય છે તેમાં ફસાઈ જાય છે. પછી કળશ દ્વારા પાચન ઉત્સેચક ના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. હવે પ્રશ્ન નંબર બીજો લઈશું. અમે શું કહ્યું છે કે ટૂંક નોંધ લખો મૃતોપજીવી વનસ્પતિ. મૃતોપજીવી વનસ્પતિ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તેમાં શું આવશે કે કેટલીક વનસ્પતિ મૃત કે સડી ગયેલ પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે. કેટલીક વનસ્પતિ કેવા મૃત અને સડી ગયેલ પદાર્થો હોય છે એની પર શું કરે, પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે, અને દ્રાવણમાં એ લોકો ફેરવતા હોય છે. તેઓ તેમાંથી પોષક તત્વો શોષી પોષણ મેળવે છે. ધ્યાન આપજો, તેઓ તેમાંથી શું કરે છે, પોષક તત્વો શોષી નાખે છે અને પોષણ મેળવે છે. આવા પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહે છે. આ પ્રકારના પોષણને શું કહેવાય, મૃતોપજીવી પોષણ કહેવામાં આવે છે. જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. ધ્યાન આપજો, શું કીધું છે, જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહેવામાં આવે છે. યીસ્ટ, મ્યુકર, બિલાડીનો ટોપ મૃતોપજીવી વનસ્પતિઓ છે. ધ્યાન આપજો, કઈ કઈ આવશે, યીસ્ટ, મ્યુકર, બિલાડીનો ટોપ મૃતોપજીવી વનસ્પતિઓ છે. યીસ્ટ એક કોષી ફૂગ છે. તે આથો લાવવા ખોરાકમાં વપરાય છે. ધ્યાન આપજો, યીસ્ટ રહીને એ એક કોષી ફૂગ કહેવાય છે. કે આપણે આથો કોઈ બી ખાવાની વસ્તુમાં આપણે આથો સમજી લો કે ઢોકળા બનાવીએ કે આપણે ઈડલી બનાવીએ કે ઢોસા બનાવીએ તેનો આથો લાવવાનો હોય છે, તો આથો લાવવા માટે આપણને યીસ્ટનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે ખોરાકમાં વપરાય છે, એટલે કે સારી છે. પછી શું કહ્યું છે, મશરૂમ પણ ખોરાકમાં વપરાય છે. મશરૂમ રહ્યું ને એ પણ શું છે, ખોરાકમાં વપરાય છે. મ્યુકર ફૂગ નુકસાનકારક છે. ધ્યાન આપજો, મ્યુકર નામની ફૂગ રહી એ આપણને નુકસાનકારક હોય છે. વાસી બ્રેડ તથા રોટલી પર ફૂગ જોવા મળે છે. તમે દેખજો આપણી બે બ્રેડ રહી થોડી પલાળીને તમે કોઈ ખૂણામાં હૂંફાળી જગ્યા પર મૂકી દેશો 2 થી 3 દિવસ પછી તમને એમની ઉપર વ્હાઇટ કલરના તાંતણા જેવી રચના જોવા મળશે, તો આપણે એને શું કહીશું, વાસી બ્રેડ કહેવામાં આવે છે. તેની ઉપર જે તાંતણા જેવી રચના જોવા મળે છે એને શું કહેવાય, ફૂગ કહેવામાં આવે છે. તો એમ કીધું છે રોટલી પર ફૂગ જોવા મળે છે તે મ્યુકર છે કે જે સફેદ કે અન્ય રંગના તાંતણા સ્વરૂપે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. જો બહુ મોટી હોય તો આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ. પછી કીધું છે ફૂગના બીજાણુ હવામાં હોય છે અને જ્યારે ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તે અંકુરિત થાય છે. એટલે શું કહે છે કે ફૂગના બીજાણુ હવામાં ફરતા જાય છે અને જ્યારે ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તે અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. ફૂગ અથાણા, બ્રેડ, કપડા, પગરખા કે બીજી ઘણી વસ્તુઓ પર ઉગે છે અને તેમને ખરાબ પણ કરે છે. હવે પ્રવૃત્તિ લઈશું. એમાં પહેલી પ્રવૃત્તિ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવવું. આમાં સાધન સામગ્રીમાં લખીશું કુંડામાં ઉગાડેલા એક સરખા પ્રકારના 2 છોડ આયોડિનનું દ્રાવણ લેવાનું રહેશે. ચલો પદ્ધતિમાં લખીશું. પહેલી, કુંડામાં ઉગાડેલા 2 એક સરખા છોડ લો. બીજી લઈશું, એક કુંડામાં છોડને અંધારામાં રાખો. ત્રીજી, બીજા કુંડાના છોડને સૂર્યપ્રકાશમાં મૂકો. ચોથી, બંને કુંડાના છોડને નિયમિત પાણી રેડો. આ દેખાય છે તમને, એક અંધારામાં ઓરડામાં રાખેલ કુંડું છે અને અહીંયા સૂર્યપ્રકાશમાં રાખેલ છોડ છે તેની વાત કરે છે. પછી શું કહે છે કે 3 થી 4 દિવસ પછી બંને છોડના એક પર્ણ તોડી લો. 3 થી 4 દિવસ પછી એક આનો અને એક આનો, 2 થી 2 છોડનું એક પર્ણ તોડી લેવાનું. પછી શું કીધું છે છઠ્ઠો, દરેક પર્ણમાં સ્ટાર્ચ છે કે નહીં તે માટેની આયોડિન કસોટી કરો અને તમારા અવલોકનો નોંધો. પછી 7મો છે, પછી અંધારામાં મૂકેલા કુંડાના છોડને 3 થી 4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો. અંધારામાં મૂકેલું છોડ હોય એને શું કહે, 3 થી 4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો. પછી ત્યારબાદ સ્ટાર્ચની હાજરી જાણવા આયોડિનની કસોટી કરો. ત્યારબાદ સ્ટાર્ચની હાજરી જાણવી હોય એના માટે આયોડિનની કસોટી કરવી પડે. અવલોકનમાં લઈશું. 1માં સૂર્યપ્રકાશમાં રાખેલા છોડને પર્ણ પર આયોડિનનું દ્રાવણ મૂકતા ભૂરા કાળા રંગનું બને છે. તમે સૂર્યપ્રકાશમાં જે રાખેલા છોડનું આપણે પર્ણ લઈશું ને એની ઉપર આપણે આયોડિનનું દ્રાવણ મૂકીશું તો ભૂરા કાળા રંગનું બનશે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. અને અંધારામાં રાખેલા છોડના પર્ણ પર આયોડિનનું દ્રાવણ મૂકતા ભૂરા કાળા રંગનું બનતું નથી, જે સ્ટાર્ચની ગેરહાજરી સૂચવે છે. તમે અંધારામાં જે રાખશો છોડ એની અંદર તમે દેખજો એક પર્ણ તોડશે, એમાં આયોડિનનું દ્રાવણ નાખશો તે ભૂરા કાળા રંગનું દેખવા મળશે નહીં, તો તમને ખબર પડી જશે કે આની અંદર સ્ટાર્ચની હાજરી જોવા મળતી નથી. તો નિર્ણયમાં શું લખીશું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે.
ખબર પડી, કેમ કોઈ પ્રકાશ સંશ્લેષણ અંધારા ઓરડામાં થાય જ નહીં, સૂર્યપ્રકાશ મળે જ નહીં, એટલા માટે સ્ટાર્ચની હાજરી હોતી જ નથી. એટલે આપણને ખબર પડી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. બીજો લઈશું વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવી. આમાં સાધન સામગ્રીમાં આવશે બ્રેડ, સૂક્ષ્મદર્શક કાચ અને પાણી. દેખાય છે આ વાસી બ્રેડ છે, એની પર આપણે ફૂગની હાજરી તપાસ્યું તો કીધે તપાસી તો પદ્ધતિમાં પહેલું લખીશું કે બ્રેડનો ટુકડો લઈ તેને પાણી છાંટી ભીનો કરો. બ્રેડનો ટુકડો લેવાનો, તેને પાણી છાંટી શું કરવાનો? ભીનો કરવાનો. પછી બીજો મુદ્દો, તેને 2-3 દિવસ સુધી ભેજવાળા હૂંફાળા વાતાવરણમાં રાખો. તેને 2-3 દિવસ સુધી શું કરવાનું? ભેજવાળા હૂંફાળા વાતાવરણમાં રાખવાનું રહેશે. પછી ત્રીજો મુદ્દો, 2-3 દિવસ પછી બ્રેડ લઈ સૂક્ષ્મદર્શક યંત્ર વડે નિરીક્ષણ કરો. 2-3 દિવસ પછી બ્રેડ લઈ લેવાની અને ઉપર સૂક્ષ્મદર્શક યંત્ર વડે નિરીક્ષણ કરવાનું રહેશે. અવલોકનમાં લખીશું બ્રેડ પર સફેદ, લીલા કે બદામી રંગના જેવા તાંતડા જોવા મળે છે. બ્રેડ ઉપર તમે સફેદ, લીલા કે બદામી રંગના જેવા તાંતડા તમને જોવા મળશે. નિર્ણયમાં વાસી બ્રેડ પર ફૂગ જોવા મળે છે, એ તમારે લખી નાખવાનું રહેશે.